તો પહેલા તમારે કેપકટમાં તમારો વિડીયો લઈ લેવાનો છે, બરાબર? તો તમારે આ રીતે એક્શન કરી લેવાની છે. પછી જે ના કામનો ભાગ છે ને તે તમારે કટિંગ કરીને ડિલીટ કરી નાખવાનો છે, બરાબર? પછી તમારે ગેલેરીમાંથી ઇન્સ્ટાગ્રામ વિડીયો લઈ લેવાનો છે જે તમારા ઓડિયોમાં મૂકવાનો હોય તે, બરાબર? પછી તમે વિડીયો ચાલુ કરીને જોઈ લેવાનો. પછી તમારે જે એક્શન કરો ને ત્યાં તમારે જોઈ લેવાનું છે, બરાબર? જ્યાં તમારે બંદૂકની ગોળીનું આવે ને તે એક્શન કટિંગ કરી નાખવાનો. પછી પાછળનો વિડીયો તમારે સ્લો મોશન કરી નાખવાનો, બરાબર? પછી આપણે વચ્ચેનો વિડીયો થોડો કટિંગ કરી નાખવાનો, બરાબર? પછી ભાગ વચ્ચેનો બીજો કટિંગ કરી નાખશું એટલે આપણે થોડો તેને વચ્ચેનો જે સ્લો મોશન થોડો કરે ને તેને આપણે સ્પીડ કરી નાખશું, બરાબર? એટલે થોડો સ્પીડમાં આપણો હાથ ઉપર જતો રહે, બરાબર? એટલે હું સ્પીડ કરી નાખું. અને પાછળનો ભાગ મારા ભાઈ જે આપણે સ્લો મોશન તેને મારા ભાઈ વધારે સ્લો મોશન કરી નાખીએ એટલે જે આપણો ઓડિયો છે ને ત્યાં લગીને, બરાબર? પછી આપણે ઓડિયો થોડોક કટિંગ કરી નાખશું, બરાબર? મારા ભાઈ ઇન્સ્ટાગ્રામ રીલ માટે, કેમ કે યુટ્યુબમાં નાખવાનું એટલે મારા ભાઈ થોડુંક કટિંગ કરી નાખું છું. બાકી ઇન્સ્ટાગ્રામમાં નાખવાનું એટલે મારા ભાઈ 15 સેકન્ડની રીલ હોય તો ચાલે. પછી તમારે ગેલેરીમાંથી તમારે ગ્રીન વિડીયો લઈ લેવાનો જે છોકરીવાળો છે તે. મારા ભાઈ તમને મારો વોટ્સઅપ નંબર મળી જશે, તેમાં તમારે ગ્રીન વિડીયો મળી જશે, બરાબર? પછી આપણે છોકરીવાળો વિડીયો સેટ કરવાનો છે, બરાબર? પછી તમારે જે ગ્રીન વિડીયો છે ને તમારે સેટ કરી નાખવાનો. પછી ગ્રીન વિડીયો પર ટચ કર્યા પછી તમારે કલર એડિટિંગમાં જતો, કલર એડિટિંગ કર્યા પછી તેને ગ્રીન વિડીયો થોડુંક આપણે ફૂલ કરી નાખશું, જે રીતે આપણે બેકગ્રાઉન્ડ વિડીયો હટી જાય, બરાબર? ગ્રીન વિડીયો હટી જાય પછી ગ્રીન વિડીયો પર ટચ કર્યા પછી આપણે ગ્રીન વિડીયો હટાવવાનો છે, બરાબર? પછી આપણે રિમૂવ બેકગ્રાઉન્ડમાં જતું રહેવાનું, બરાબર? રિમૂવ બીજીમાં પછી તમારે ક્રોમ લાઈન ઉપર ટચ કરવાનું, બરાબર? ક્રોમ લાઈન પર ટચ કર્યા પછી તમે ગ્રીન ઉપર ટચ કરીને થોડું નીચે લીધવાનું, બરાબર? નીચે લીધા પછી તમારે જે મેં સેટિંગ કર્યું એ રીતે તમારે પણ સેટિંગ કરી નાખજો, બરાબર? મારા ભાઈ તમારા હિસાબથી સેટિંગ કરી નાખજો. બે લાઈન બીજી કંઈ છેડછાડ ના કરતા. પછી ગ્રીન વિડીયો ઉપર ટચ કર્યા પછી આપણે જો મારા ભાઈ ચાલુ કરીએ છેલ્લે સુધી જતું રહેવાનું, બરાબર? છેલ્લે સુધી જ્યાં પછી છોકરીનો ફોટો લઈ લેવાનો છે, બરાબર? જે હું સેટિંગ કર્યું એમાં તમારે ટચ કરી નાખવાનો, બરાબર? એટલે તેનો ફોટો આવી જશે, બરાબર? ફોટો નીચે પકડ્યા પછી સ્ક્રોલ કરીને તમારે આગળ લીધા આવવાનો છે, જે વિડીયો તમારે પહેલેથી સ્ટાર્ટ થાય ને ત્યાં લીધા આવવાનો છે, બરાબર? પછી તમારે એક વખત તમારે વિડીયો ચાલુ કરીને જોઈ લેવાનો છે કે આ બંદૂકનું સાઉન્ડ આવે છે, બરાબર? ત્યાં સુધી આપણે ફોટો થોડો ખેંચી લેવાનો છે, બરાબર? એટલે ફોટો તમારો પીએનજી લાંબો કરી નાખવાનો છે, બરાબર? પછી તમારે પીએનજી ઉપર એક કટિંગ કરી દેવાની છે, જ્યાં હું મારા ભાઈ સેટિંગ કરું એ રીતે તમારે, બરાબર? એટલે મારા ભાઈ ઓરિજિનલ જેવો છોકરી હેડીને આવે એવું લાગવું જોઈએ, બરાબર? પછી જ્યાં છોકરી આપણને બંદૂકની ગોળી મારે છે ને ત્યાં આપણે પીએનજી ઉપર ટચ કરીને પછી કટ કર્યા પછી તેને આપણે પાછળનો વિડીયો થોડો સ્લો મોશન કરી નાખવાનો, બરાબર? જ્યાં સુધી આપણો ઓડિયો છે ત્યાં સુધી રહેવા દેવાનો છે, બીજો નાકામનો ભાગ ડિલીટ કરી નાખવાનો છે કટ કર્યા પછી. પછી આપણા વિડીયોમાં જ્યાં જ્યાં આપણે સ્લો મોશન કરેલું છે ત્યાંના સ્પીડમાં જ્યાં આપણે સ્મૂથ સ્લો મોશન કરી નાખવાનું, બરાબર? જ્યાં જ્યાં આપણે સ્લો મોશન કર્યું છે ત્યાં ત્યાં આપણે સ્મૂથ સ્લો મોશન કરી નાખવાનું, બરાબર? તો હું ફટાફટ મારા ભાઈ હું સ્લો મોશન કરી નાખું, બરાબર? મારી સ્મૂથ સ્લો મોશન કર્યા પછી તમે એકવાર વિડીયો જો ચાલુ કરી મારા ભાઈ એકદમ ગજબ થઈ જશે જો ખાલી. પછી તમારે વિડીયો તે ડાઉનલોડ કરી નાખો, બરાબર? મારા ભાઈ ડાઉનલોડ કર્યા પછી મારા ભાઈ તેને ડબલ રોલ કરવાનો છે વિડીયોમાં, તમે ધ્યાનથી જોજો, બરાબર? ડાઉનલોડ કર્યા પછી તેનો પાછો વિડીયો તમારે ગેલેરીમાંથી નવેસરથી લઈ લેવાનો છે, બરાબર? પછી તમારે વિડીયોને ઓડિયોમાં કરી નાખવાનો, બરાબર? ઓડિયોમાં કર્યા પછી તમે વિડીયો પર ટચ કર્યા પછી કલર એડિટિંગ કરી નાખજો, બરાબર? જે રીતે હું સેટિંગ કરું મારા ભાઈ એ રીતે તમે પણ કરી નાખજો, જે રીતે આપણે આઈફોન જેવું રિઝલ્ટ થઈ જાય, બરાબર? તો મારા ભાઈ તમે એક વખત આ એડિટિંગ કરતા શીખી જશો ને એટલે મારા ભાઈ તમારા પણ ઇન્સ્ટાગ્રામની વિડીયો વાયરલ થશે, બરાબર? મારા ભાઈ પછી આપણે કલર એડિટિંગ કર્યા પછી આપણે ફિલ્ટર નાખવાનું છે, બરાબર? મારા ભાઈ તો તમે વિડીયો પૂરું જોજો. ફિલ્ટર પર તમારે ટચ કરી નાખવાનું. પછી ફિલ્ટર પર જ્યાં ભાઈ તમારે સર્ચ કરી નાખવાનું, જે મેં નામ લખવાનું એ પર મારા ભાઈ તમે નામ લખી નાખવાનું, બરાબર? પછી તમારે પહેલી ઇફેક્ટ લઈ લેવાની વિડીયોમાં આવી જશે. ફિલ્ટર લીધા પછી મારા ભાઈ આપણે વિડીયો હિસાબથી આપણે સેટ કરી નાખવાનું, બરાબર? મારા ભાઈ તમારા હિસાબથી તમે પણ સેટ કરી નાખજો. પછી વિડીયો ચાલુ કરીને આપણે જોઈ લેવાનો છે, જે આપણે બંદૂકની ગોળી મળે ને ત્યાં આપણે મારા ભાઈ વિડીયો
કટ કરી નાખવાનો છે બરાબર વચ્ચે. પછી આપણે વિડીયોને કટ કર્યા પછી આપણે વિડીયોને ડુપ્લિકેટ કરી નાખવાનું બરાબર. ડુપ્લિકેટ કર્યા પછી તેને ઓવરલી કરી નાખવાનું બરાબર. પછી સ્ક્રોલ કરીને આપણે જે આપણે વિડીયો જ્યાંથી આપણે કટ કરીએ ત્યાં લીધે આવવાનો છે બરાબર. પછી આપણે જે નીચેનો વિડીયો છે મારા ભાઈ એ વિડીયો પર આપણે ટચ કરશું. ટચ કર્યા પછી જે હું સેટિંગ કરું એ રીતે મારા ભાઈ તમે સેટિંગ કરી નાખજો. એને પર ટચ કર્યા પછી મારા ભાઈ સાઈડ ઉપર કરી નાખજો બરાબર મારા ભાઈ. પછી જે નીચેવાળા વિડીયો પર ટચ કર્યા પછી તેને માર્ક્સ ઉપર ટચ કરી નાખજો બરાબર. માર્ક્સ ઉપર ટચ કરશો એટલે મારા ભાઈ જે રીતે હું સેટિંગ કરું એ રીતે મારા ભાઈ તમે પણ થોડું ખેંચી નાખજો બરાબર. પછી તમે વિડીયો પર ટચ કર્યા પછી તમારા ઉપર લઈ લેવાનો છે બરાબર. એટલે મારા ભાઈ કેટલું ખતરનાક થઈ ગયું જો ખાલી. પછી આપણે જે ઉપરનો વિડીયો આપણે પહેલો છે ને વિડીયો તે વિડીયો પર ટચ કરવાનો છે. પાછું આપણે તેને આપણે ડુપ્લિકેટ કરી નાખવાનું બરાબર. ડુપ્લિકેટ કર્યા પછી આપણે તેને ઓવરલી કરી નાખવાનું બરાબર મારા ભાઈ. એટલે આપણે 3 વિડીયો આવી જાય બરાબર. વિડીયો સેટ કરી લેવાનો આપણી રીતે. વિડીયો સેટ કર્યા પછી જે આપણે છેલ્લો વિડીયો લીધો છે અને વિડીયો પર ટચ કર્યા પછી તેને આપણે રિમૂવ કરી નાખવાનો છે બરાબર મારા ભાઈ. પછી આપણે વિડીયોમાં આપણે ઇફેક્ટ નાખવાની છે બરાબર મારા ભાઈ. ઇફેક્ટ પર ટચ કર્યા પછી આપણે બ્લડ વાળી ઇફેક્ટ લઈ લેવાની બરાબર. પહેલી જ મળી જશે. જ્યાં સુધી આપણે ઇફેક્ટ નાખવી ત્યાં સુધી મારા ભાઈ આપણે ઇફેક્ટ લાંબી કરી નાખવાની બરાબર મારા ભાઈ. જે આપણે વિડીયોમાં આપણે કટ પાડેલી છે ને એ કટ ઉપર ટચ કર્યા પછી તેના ઉપર પણ મારા ભાઈ કે ઇફેક્ટ લગાવી દેવાની છે બરાબર. જે હું ઇફેક્ટ નાખું એ પણ તમે ઇફેક્ટ નાખી દેજો બરાબર. તો મારા ભાઈ તમારા વિડીયોમાં તમારી હિસાબથી ઇફેક્ટ લગાવવાની છે. તો ભાઈ મારા હિસાબથી મારા ભાઈ જે મારે ઇફેક્ટ લગાવવાની છે એ રીતે સેટ કરી નાખું છું બરાબર મારા ભાઈ. પછી ઇફેક્ટ લાંબી કરી નાખવાની. ઇફેક્ટ ઉપર ટચ કર્યા પછી જે હું સેટિંગ કરું મારા ભાઈ એ રીતે તમે પણ કરી નાખવાનું. એટલે મારા ભાઈ આખા વિડીયોમાં ઇફેક્ટ લાગી જાય. તો મારા ભાઈ તમે એકવાર વિડીયો પૂરું જોવા મારા ભાઈ કેટલો ખતરનાક બની ગયો છે હવે.